સમાચારોમાં આગળ વાત કરીએ તો આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં દાંડિયા રાસમાં હિન્દી ગીતોને લઈ વિવાદનો આ મામલો સામે આવ્યો। ત્યારે સમગ્ર મામલે રાજ્યસભાના સાંસદ રામુ મોકરિયાનું નિવેદન સામે આવ્યું। નવરાત્રિ એ હિન્દુ સંસ્કૃતિ અને વર્ષોની પરંપરાનો તહેવાર છે તેવું સાંસદે જણાવ્યું। જ્યારે આપણા વડવાઓ દ્વારા આ પરંપરા જળવાઈ છે। હિન્દુએ નવરાત્રિને લઈને સાવચેતી રાખવી જોઈએ તેવું સાંસદ રામુ મોકરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ત્યારે ખાસ તો બ્રાહ્મણ આયોજકોએ સાવચેતી રાખવી જોઈએ તેવું સાંસદે જણાવ્યું। આપના પત્રકાર મિત્રોના માધ્યમથી મને જે ક્લિપ મળી છે એમાં પશ્ચિમી સંગીત વાગે છે, અંગ્રેજી ગીતો બોલે છે, ડાન્સ થાય છે। આ બધું નવરાત્રિના સમયે જરૂરિયાત નથી। મારી મુજબ આપણો ભારત દેશ છે, હિન્દુ સનાતની બહુમતીનો દેશ છે અને 9 દિવસ માટે માતાજીના ગરબા કરવાનો હોય, એમની આરતી કરવાની, પૂજાપાઠ કરવાનો હોય। ઘણા બધા લોકો પગે ચાલીને માતાજીના અંબાજી વગેરે જગ્યા દર્શન કરવા જતા હોય છે અને આરાધના કરતા હોય છે। અને ઘણા બધા બુઝુર્ગો અને યુવાનો પણ અત્યારે કે 9 દિવસ સુધી નકોડા ઉપવાસ કરે છે અને 10મા દિવસે રાવણ દહન કરી, રાવણ તો પ્રતિક રૂપે છે, પણ જે સમાજમાં બુરાઈ હોય, જે મુશ્કેલી હોય, જે કુટેવ હોય, આ બધા અહંકાર હોય, આ બધાનો નાશ કરવા માટે પ્રતિક રૂપે રાવણનું દહન થાય છે અને આપણા જે સુવિચારો છે એ ફેલાય છે અને કવિચારો હોય નબળા એનું દહન થાય છે। એના માટેનો તહેવાર છે અને ગામે ગામ આખા દેશમાં અને દુનિયાભરમાં તો જ્યાં જ્યાં આપણા હિન્દુ કે ગુજરાતીઓ છે ત્યાં માતાજીના ગરબા વિદેશોમાં પણ થાય છે। તો ખરેખર માતાજીની સ્તુતિ ભક્તિ કરવાનો આ સમય છે, નહીં કે આવા બીભત્સ ડાન્સ કરવા અથવા તો યુવાનો તમે મનોરંજન કરવા માંગતા હોય તો એ 31st આવે છે, બીજા કોઈ પ્રસંગો હોય છે ત્યારે કરવી જોઈએ।